શિસ્તબદ્ધ ગણાતી ભાજપ પાર્ટીના છબરડા બહાર આવતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। સુરતમાં મહિલા કોર્પોરેટર અને તેમના પતિ પર માર મારવાની ગંભીર ઘટના સામે આવી છે। આપણી સાથે વોર્ડ નંબર 5ના ફૂલપાડા અશ્વિની કુમારના મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઉપસ્થિત છે કે જેમની સાથે કોર્પોરેટરે જ મારામારી કરી છે। શું છે આખી ઘટના, આપણે તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું। જી, આપનું નામ? મારું નામ મનરભાઈ કેશુભાઈ વરા। કયા પ્રકારની ઘટના બની ધારાસભ્ય કાંતિભાઈ બલરની ઓફિસમાં અને વાત અહીંયા સુધી વણસી ગઈ? પ્રથમ દિવસે કાંતિભાઈ ધારાસભ્યની ઓફિસે કાર્યાલયે એક સોસાયટીના પ્રશ્ન બાબત મિટિંગ હતી કોર્પોરેટરની, અને એ સોસાયટીના મિટિંગ પત્યા પછી હું કાર્યાલયની બહાર થોડુંક કામ હતું તો મને કાંતિભાઈ અંદર બોલાવ્યો। તો અમારા વોર્ડના કોર્પોરેટર મહેન્દ્ર દેસાઈ ટીપી ચેરમેન ભારતીય જનતા પાર્ટીના હમણાં જ નિમણૂક કર્યા છે, ભાજપે એની ઉપર વિશ્વાસ મૂકેલો છે, તો એને હમણાં અમારા જ વિસ્તારની અંદર જેટલા બાંધકામ ઇન્ડસ્ટ્રી સૌરાષ્ટ્રવાસીના હાલે છે એના ઉપર અરજીઓ કરેલી છે। એક મકાનનું ડિમોલેશન કર્યું એ અમારા કાર્યકર્તાના પટેલનું હતું, તો એ અને મકાન માલિક કુમાર સાહેબમાં ગયા કે ભાઈ અમારા મકાનનું ડિમોલેશન અટકાવો, અમે મરી જશું। તો એ કુમાર સાહેબે કીધું આ મહેન્દ્ર દેસાઈએ અરજી કરેલી છે એને મળો, અને વરાછા ઝોનલ અધિકારી મૌલિકભાઈએ પણ કીધું મહેન્દ્ર દેસાઈને મળો, એ કહે તો હું તમને અટકાવી શકું, મારું એને જમીન દોસ્ત કરવાનું મને અરજી કરેલી છે, એના પોતાના લેટર પેડ પર અરજી કરેલી છે। તો એ લોકો મહેન્દ્ર દેસાઈ પાસે ગયા, મહેન્દ્ર દેસાઈએ કીધું થૂકેલું પાછું નથી લેતો। એક જ એના ક્લાસનો બીજો વિદ્યાર્થી ધીરુભાઈ તળાવિયાનો છોકરો હતો, એના ક્લાસનો વિદ્યાર્થી, એનું જીએડીસીમાં મકાન તોડાઈ નાખ્યું। તો એ લોકો કે અમે તમને ચૂંટણી વખતે હાર મેળા કરાવે છે, તમારી ચૂંટણીમાં અમે મદદ કરાવી છે, અમારો બચાવ કરો, પણ એકનો બે થતો નથી। જેટલા ઇન્ડસ્ટ્રીમાં મકાન હાલે છે સૌરાષ્ટ્રવાસીના પાટીદારો, એ મકાનમાં એને અરજી કરેલી છે ડિમોલેશન જમીન દોસ્ત કરો। એ કે ઇન્ડસ્ટ્રીમાં મકાન તો અનલીગલી ગણાય છે, તો અનલીગલી તો ઇન્ડસ્ટ્રીમાં કોઈ ધંધો કરવા મકાન ન બનાવે, ક્યાં બનાવે? પોતાના ઘરે બનાવે, પોતાનું મકાન ઇન્ડસ્ટ્રીમાં હાલે, તો એ અનલીગલી ગણાશે ને હવે। એટલે એ એક ચેરમેન બન્યા પછી અમારા વોર્ડની અંદર કાર્યકર્તા સાથે દાદાગીરી કરે છે, વોર્ડ પ્રમુખ સાથે દાદાગીરી કરે છે, અમારા વોર્ડની અંદર ભાગલા કરે છે। એ ભારતીય જનતા પાર્ટીના ખેસ લાયક એ મહેન્દ્ર દેસાઈ નથી। તમે એમ કહો છો કે બાંધકામ બાબતે એ અરજીઓ કરે છે અને તોડાવી નાખવાની ધમકીઓ આપે છે, તો એવી કઈ ચર્ચા ત્યાં ધારાસભ્યની ઓફિસમાં થતી હતી કે વાત આટલે સુધી વણસી ગઈ? એ આ અરજીઓ કરેલી, ડિમોલેશન કરેલી, એ તો અધિકારી તો કે મકાન માલિકને ખબર પડે એટલે એનું નામ જાહેર થયું। એટલે મને કે તમે મારું નામ લ્યો, બે મેં તારું નામ ક્યાંય બાંધકામમાં હું પડતો નથી, કોઈ અધિકારીને પૂછ્યું તો પૂછ્યા, કોઈ વ્યક્તિ આગળ નામ લીધું હોય તો મને રૂબરૂ કરાવી દે। એ કે હું રૂબરૂ ન કરાવું તો મારે સંબંધ બગડે, એટલે એ નામે રૂબરૂ કરાવવા નામે એ અમારી ઉપર ઉગ્ર થઈને મને એને ખુરશી મારી અને મારા હાથને ફ્રેક્ચર કરેલું। મારા ધર્મપત્ની જયશ્રીબેન વરા કોર્પોરેટરને એને હાથ ખેંચી એક મહિલા ઉપર હાથ મારીને એને હાથને ફ્રેક્ચર કરેલું છે, અને ગેરશબ્દ ગેરગાળ્યું અને મારી નાખવાની ધમકી આપેલી છે આ મહેન્દ્ર દેસાઈ, વોર્ડ નંબર 5ના કોર્પોરેટર ટીપી ચેરમેન। ટીપી ચેરમેન જ્યારે આ ઘટનાને અંજામ આપી રહ્યા હતા ત્યારે ધારાસભ્ય પોતે ત્યાં હાજર હતા, એટલે કહેવાય કે મોટા નેતાઓ પણ ત્યાં જ હતા, તો એમની પ્રતિક્રિયા શું હતી? આ ડખો થયો તો એને કોઈ એમાં રસ લીધો નહીં, અને એને એવું અમને મેં ફોન નંબર પર ફરિયાદ કરી, પોલીસ સ્ટેશન ફરિયાદ કરી, તો મને કે તું ફરિયાદ કરીશ તો તું બદનામ થઈશ, તને આમ કરી નાખશે ને ફલાણો આમ કરી નાખશે, મારી નાખશે, અને મારું કાર્યાલય બદનામ થાય, એમ કરીને મને સમજાવીને વાતને પૂરી કરાવી। એટલે પછી એને કોઈ રસ લીધો નહીં અમારા ઉપર, એટલે મેં ઘેરે આવીને શહેર અધ્યક્ષ કેનેડા હતા એની સાથે વાત કરી, શહેર અધ્યક્ષને મેં મેલ કરેલો છે, મેં વાત ફોનથી કરેલી। અમારા પ્રશાંતભાઈ કોરાટ પ્રદેશ મહામંત્રીને મેં ફોનથી વાત કરેલી, એને દિવસે ફોન ન ઉપાડ્યો, મને રાતે 11:30 ફોન આવ્યો એટલે મેં એને વાત કરેલી છે। પ્રશાંતભાઈને મેલ કરેલો છે, જગદીશભાઈ પંચાલ ને પણ મેં મેલ કરેલો છે, રત્નાગરજી મહામંત્રીને મેં પ્રદેશ અધ્યક્ષને શહેર અધ્યક્ષને બધાને મેં મારી મેલથી ને મારા ધર્મપત્ની જયશ્રીબેન વરાના કોર્પોરેટરના લેટર પેડ ઉપર મેં અરજીને મેલ કરીને રજૂઆત કરેલી છે। શું માંગ છે? બસ આની કાયદેસરની કાર્યવાહી જે આ વોર્ડની અંદર કરી રહ્યો છે, મહિલા સશક્તિકરણ જો આ દેશની ઉપર અમે ચલાવી શકતા હોય તો આ એક મહિલા ઉપર હાથ ઉડાવે છે, તો આની પાર્ટી કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ। આમ તો પોલીસ પણ આવી ગંભીર ઘટનાઓમાં તરત જ કાર્યવાહી કરતી હોય છે, પરંતુ તમે કીધું એમ કે ધારાસભ્યએ બદનામીના ડરથી ના પાડી છે ફરિયાદ કરવાની, અને પછી જો આ ફરિયાદ થઈ છે તો શું લાગી રહ્યું છે કે ન્યાય મળશે? ન્યાય તો પાર્ટી લે છે, મને પાર્ટી ઉપર વિશ્વાસ છે, અમારી પાર્ટી ન્યાય ગમે ત્યારે ગમે તે આપે છે, મને વિશ્વાસ છે।
ચોક્કસ આ હતા મહિલા કોર્પોરેટરના પતિ, જેમને જણાવ્યું કે આખી વાત એટલે વણસી કે આ લોકોએ જ્યારે મુદ્દાને લઈને વાત કરી કે તમે ગેરકાયદેસર રીતે કામ કરો છો, તમે ખોટી રીતે લોકોને હેરાન કરો છો, અને મહત્વની વાત એ છે કે જ્યારે ધારાસભ્ય પોતે હાજર હતા છતાં પણ કોઈ પ્રતિક્રિયા ન થતાં તેઓ પણ ન્યાયની માંગ કરી રહ્યા છે. કેમેરામેન મુન્ના મલબારી સાથે ધરતી પટેલ, H24 ન્યૂઝ, સુરત.